કોંગ્રેસમાં રહીને પણ છેલ્લા ઘણા સમયથી મીડિયાથી દૂરી બનાવીને રાખનારા હાર્દિક પટેલ છે તે ફરી એકવાર મીડિયા સમક્ષ આવ્યા। વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્રમાં કોંગ્રેસ તરફથી તેમના ધારાસભ્ય અમિત ચાવડા છે તેમણે બેરોજગારીના મુદ્દાને લઈને સવાલ ઉઠાવ્યા હતા। આ સવાલનો જવાબ આપવા માટે મેદાનમાં આવ્યા હાર્દિક પટેલ। જી હા, હાર્દિક પટેલ છે કે એ જ નેતા કે જેણે એક સમયે કોંગ્રેસમાં રહીને યુવાઓ માટે કેટલાય સવાલો ઉઠાવ્યા હતા, આંદોલનો કર્યા હતા। એ જ હાર્દિક પટેલ હવે કોંગ્રેસના સવાલોનો જવાબ આપવા માટે અને રાજ્ય સરકાર તરફથી જવાબ આપવા માટે મેદાનમાં આવ્યા હતા। શું કહ્યું બંને નેતાઓએ, સાંભળો। ગુજરાતમાં મોંઘું શિક્ષણ લીધા પછી લાખોની સંખ્યામાં બેરોજગારો છે। સરકારી નોકરી તો નથી મળતી, પણ ગુજરાતના લોકોને ગુજરાતના પ્રજાના ટેક્સના પૈસાથી જે ઉદ્યોગોને આપણે સગવડોને રાહતો આપીએ છીએ એ ઉદ્યોગો પણ ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગાર નથી આપતા। પણ આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીના જવાબમાંથી જે આંકડા મળ્યા છે, જે હકીકતો મળી છે, એનાથી સ્પષ્ટ થાય છે કે આ સરકારની ગુજરાતના યુવાનોને સ્થાનિક રોજગારી મળે એ માટે કોઈ ઈચ્છા શક્તિ પણ નથી અને ઠરાવો હોવા છતાં એનો અમલ નહીં કરનારા ઉદ્યોગો સામે કે સંસ્થાઓ સામે પગલાં નહીં લેવાને કારણે ગુજરાતના યુવાનો રોજગારથી વંચિત રહ્યા છે। ખાનગી ઉદ્યોગો તો રોજગાર નથી આપતા, પણ જે કેન્દ્ર સરકારના જાહેર સાહસો છે, આપણે અહીંયા કહીએ કે ડબલ એન્જિન સરકાર છે, મોસાળમાં જમણવારને માં પીરસનારી એમ આપણા ગુજરાતના જ વડાપ્રધાન છે, અને કેન્દ્ર સરકાર હસ્તકના જાહેર સાહસો પણ જ્યારે સ્થાનિક લોકોને રોજગારી આપવાના પરિપત્રને દોડીને પી જતા હોય ત્યારે એનાથી શરમજનક બાબત ગુજરાતમાં ના હોઈ શકે। એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી પરિપત્રો કરે છે, ઠરાવો બહાર પાડે છે, પણ એનો અમલવારી થતી નથી। આ ઉદ્યોગો, આ સંસ્થાઓ એને દોડીને પી જાય છે અને યુવાનોને રોજગાર આપવામાં સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। પરિપત્રોનો અમલ કરાવવામાં સરકાર ઉદાસીન છે અને એનું કોઈ પણ જાતનું અમલવારી થતી નથી। એ આ જવાબ પરથી સ્પષ્ટ ફલીભૂત થાય છે। સતત કોંગ્રેસ દ્વારા એ આક્ષેપ કરવામાં આવતો હોય છે કે સ્થાનિક કંપનીઓમાં સ્થાનિક લોકોને, સ્થાનિક યુવાનોને નોકરી નથી મળતી, પરંતુ કદાચ કોંગ્રેસને એ વાતની જાણકારી નહીં હોય કે સ્થાનિક આઈટીઆઈઓમાં સ્થાનિક કંપનીઓના જે હેડ હોય એ લોકો વર્ષે એકવાર ત્યાંના સ્થાનિક આઈટીઆઈના યુવાનોને પણ ડાયરેક્ટ કંપનીઓની અંદર નોકરી આપવાનું પ્રાવધાન કરેલું છે। ગુજરાતની અંદર અમદાવાદ જિલ્લો હોય, મહેસાણા હોય કે જામનગર હોય, આ તમામ જગ્યાએ સ્થાનિક યુવાનોને સરકારી નોકરીની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ નોકરી મળે એના માટેના વિશેષ પ્રયાસ થાય છે। અને એનાથી પણ વિશેષ આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં ઘણી એવી કોલેજો છે, ઘણી એવી એન્જિનિયરિંગ કોલેજો છે જ્યાં મોટી મોટી કંપનીઓ ડાયરેક્ટ આવીને યુવાનોને પ્લેસમેન્ટ પણ આપતી હોય છે। એટલે રાજ્ય સરકાર માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એ સતત પ્રયાસ કરે છે કે સરકારી નોકરીઓની સાથે સાથે ખાનગી કંપનીઓમાં પણ યુવાનોને તત્કાલ નોકરીઓ મળે અને જે પણ યુવાન ખર્ચા કરીને ભણી ગણીને જે બહાર નીકળે છે એ ભટકે નહીં, એ બેરોજગાર ન રહે, એના માટેનો પણ સરકાર તરફથી ખાનગી કંપની અને સરકારી નોકરીઓ માટેનો વિશેષ પ્રાવધાન પણ કરેલું છે અને પ્રયાસ પણ કરેલા છે। પરંતુ કોંગ્રેસ કોઈ મુદ્દો ન હોય એટલે ચૂંટણી આવે ત્યારે ખેડૂતોનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો ઉપસાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। હમણાં જે રાજ્ય સરકારે જીપીએસસીની હોય, ક્લાસ 1, 2, 3ની કોઈ પણ પરીક્ષા હોય એની અંદર પારદર્શિકતા લાવીને પણ યુવાનોને નોકરી આપવા માટેનો વિશેષ આયોજન પણ કરેલું છે। અને આવનારા દિવસની અંદર આમ તો આખા ગુજરાતની સાથે સાથે દેશની વાત કરીએ તો સમગ્ર ભારતની અંદર ગુજરાત રોજગારી આપવામાં આજ પણ અવ્વલ રહ્યું છે, જેના કારણે યુવાનોને ઘણી ઢાઢક પણ મળી છે। સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે, હાર્દિક પટેલના આ નિવેદનને લઈને આપનું શું કહેવું છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।